તાપી જિલ્લા સોનગઢ તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા અને ચાંપાવાડી રેલવે ફાટક નંબર 58C પર ફ્લાયઓવર બ્રિજની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામિતની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક પુરુષો અને મહિલાઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। મીડિયા સાથે વાત કરતા યુસુફ ગામિતે જણાવ્યું કે વર્ષો પહેલા ઓટા વિસ્તારથી જળયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ઓટા અને મલંગદેવ વિસ્તારના લોકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી। તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ઉકાઈ ડેમનું પાણી ઉમરપાડા, સુરત અને આહવા સુધી પહોંચાડી શકાય છે, તો સોનગઢ તાલુકાના આ વિસ્તારોને કેમ વંચિત રાખવામાં આવે છે। તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો સ્થાનિક લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। બીજી તરફ ચાંપાવાડી રેલવે ફાટક પર ફ્લાયઓવર બ્રિજની માંગ પણ ફરી એકવાર તેજ બની છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા ઘણા વર્ષોથી યથાવત છે। અગાઉ આ મુદ્દે રેલ રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું। સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા બ્રિજનો ડીપીઆર મંજૂર થઈ ગયો હોવાનું જણાવાયું હતું, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી। સ્થાનિકોનું કહેવું છે કે ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા દક્ષિણ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઘણી વખત 108 એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો પણ અડધો કલાક કે તેથી વધુ સમય સુધી ફાટક પર અટવાઈ રહે છે, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે। યુસુફ ગામિતે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। તેમણે સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો જનતા રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે। મારું નામ યુસુફ ગામિત છે। હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું। ચૂંટણી દરમિયાન લોકોની જે રજૂઆત હતી ઓટા મલંગદેવ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને 2017માં જળયાત્રા કાઢવામાં આવી હતી। ઓટાથી જળયાત્રાની શરૂઆત થઈ હતી, પરંતુ ઓટા વિસ્તારમાં આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી। એને લઈને આજે અમે રજૂઆત માટે આવ્યા હતા કે ઓટા મલંગદેવ વિસ્તારને પણ પાણી આપો, અને જો ઓટા મલંગદેવ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં ન આવશે તો આવનાર દિવસોમાં અમે આંદોલન કરીશું। કારણ કે ઉકાઈ ડેમમાંથી ઉમરપાડા બાજુ, સુરત બાજુ અને આહવા બાજુ પીવાનું પાણી લઈ જવામાં આવતું હોય તો ઓટા મલંગદેવ વિસ્તારને પણ પાણી મળવું જોઈએ, કારણ કે ઓટા મલંગદેવ પણ સોનગઢમાં જ આવે છે અને એ લોકોને પણ પાણી આપવું જોઈએ, એના માટેની રજૂઆત હતી। એની સાથે સાથે ચાંપાવાડી ફાટક 58C કે જ્યાં યુવક કોંગ્રેસ દ્વારા રેલ રોકા આંદોલન કરવામાં આવ્યું હતું, અમે બધા જ આંદોલનમાં સહભાગી હતા। આટલા વર્ષોથી આ લોકોનો પ્રશ્ન છે, પરંતુ સરકાર આ પ્રશ્ન તરફ ધ્યાન આપતી નથી। અને સાંસદ પ્રભુભાઈ વસાવાએ એવું કીધું હતું કે ડીપીઆર મંજૂર છે, પરંતુ હજુ સુધી ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો નથી। એને લઈને અમારા દક્ષિણ વિસ્તારના લોકોને ખૂબ જ તકલીફ પડે છે। 108 જેવી સુવિધાઓ છે એને પણ ત્યાં ઊભા રહેવું પડે છે। અડધો કલાક સુધી ઊભા રહેવાથી ત્યાં લોકો ખૂબ જ અકળામણ અનુભવે છે અને લોકોને ખૂબ જ તકલીફ પડે છે। એના માટે હવે ફરીથી અમે આંદોલન કરવા જઈ રહ્યા છે। અમે મામલતદારશ્રીને જણાવ્યું કે અમે જે વખતે આવેદનપત્ર આપ્યું હતું એના પછી અમે રેલ રોકી હતી, હવે પછી અમને રેલના પાટા ઉખેડવા માટે મજબૂર ન કરશો એ વાત કરીને અમે અહીં આવ્યા છીએ।